જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 19/12/2023 વાર મંગળવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે મગફળી તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો પીઠાઓમાં મગફળીની આવકના પ્રેશરથી બજારો જળવાયેલી છે। ખેડૂતોનું માનવું છે કે ચૂંટણીના કારણે સરકાર સિંગતેલની બજારોમાં રૂકાવટ નાખશે, તેથી આવકો વધી છે। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1115 રૂપિયાથી ઉપરમાં 1440 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 1000 રૂપિયાથી ઉપરમાં 1415 રૂપિયા સુધી બોલાયા। સોયાબીન તો ખેડૂત મિત્રો, સોયાબીનની વાત કરીએ તો સોયાબીનના ભાવમાં વધુ કડાકો, મણે વધુ 10 થી 15 રૂપિયા તૂટ્યા। લોકલ પોલ્ટ્રી ફાર્મના સોયાખોળના વપરાશ ઘટીને તળિયે જતા સોયાબીનના ભાવમાં ઘટાડો। જૂનાગઢ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 800 રૂપિયાથી ઉપરમાં 986 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 801 રૂપિયાથી ઉપરમાં 936 રૂપિયા સુધી બોલાયા। ડુંગળી તો ખેડૂત મિત્રો, ડુંગળીની વાત કરીએ તો નાસિકમાં ડુંગળીના ભાવમાં ઝડપી ઘટાડો, ગુજરાતમાં પણ નરમાઈ। મહુવામાં ગોંડલમાં સારી ડુંગળીના ભાવ 500 રૂપિયાની અંદર બોલાયા। મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 100 રૂપિયાથી ઉપરમાં 491 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 120 રૂપિયાથી ઉપરમાં 400 રૂપિયા સુધી બોલાયા। કપાસ તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો રૂની બજાર સ્ટેબલ હોવાથી કપાસમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। કપાસના ભાવમાં 10 થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 992 રૂપિયાથી ઉપરમાં 1465 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1001 રૂપિયાથી ઉપરમાં 1486 રૂપિયા સુધી બોલાયા। તલ તો ખેડૂત મિત્રો, તલની વાત કરીએ તો તલની માંગ ઓછી હોવાથી અને સ્ટોકિયોસ્ટો તેનો સ્ટોક ધીરે ધીરે માર્કેટમાં ઠલવી રહ્યા છે, ત્યારે તલના ભાવમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। રાજકોટ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ 2890 રૂપિયાથી ઉપરમાં 3150 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 2500 રૂપિયાથી ઉપરમાં 3084 રૂપિયા સુધી બોલાયા। ધાણા તો ખેડૂત મિત્રો, ધાણાની વાત કરીએ તો ધાણાના વાવેતરમાં કાપ છતાં ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। ધાણાના ભાવમાં 5 થી 10 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। જેતપુર માર્કેટયાર્ડમાં ધાણાના ભાવ 1351 રૂપિયાથી ઉપરમાં 1651 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1000 રૂપિયાથી ઉપરમાં 1571 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।